બહુ ચર્ચિત થયેલા બગદાણાના નવનીતભાઈ બાલદિયાના કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર એટલે કે જયરાજ આહિરની ગઈકાલે એસઆઈટીએ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજે તેમને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યાં કોર્ટે તેમને શું આદેશ આપ્યા આવો જાણીએ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। તો મિત્રો, ભાવનગરના બગદાણામાં સેવક નવનીતભાઈ બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે હેઠળ ગઈકાલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને કેસમાં સંડોવણીના પુરાવા મળતા જ જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ એસઆઈટીએ રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું, જે બાદ 2 વખતની પૂછપરછ બાદ એસઆઈટી દ્વારા આજે પોલીસ કાફલા સાથે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી દીધી છે। સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી અને તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે। ત્યારે પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહિરને જેલને હવાલે કરવામાં આવ્યો છે। માહિતી અનુસાર રેન્જ આઈજી કચોરીથી સુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા લાવવામાં આવ્યા હતા, જ્યાં જયરાજ આહિરની રજૂઆતના સમયે કોર્ટમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જજ સમક્ષ હાજર કરતા જ જયરાજને સીધો જેલને હવાલે કરવાનો હુકમ કર્યો હતો। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે, અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।